Good morning, students. Welcome VBSM 5 Production and Operation Management. Last we discussed objective of production management. Today we discuss objective of operation management. Objective of operation management. ફર્સ્ટ આપ્યું છે પરફોર્મન્સ ઓબ્જેક્ટિવ અને સેકન્ડ આપ્યું છે કોસ્ટ ઓબ્જેક્ટિવ. પરફોર્મન્સ ઓબ્જેક્ટિવમાં અંદર સબપાર્ટ્સ આપ્યા છે અને કોસ્ટ ઓબ્જેક્ટિવમાં અંદર સબપાર્ટ આપી દીધેલા છે. ફર્સ્ટ આપણે ડિસ્કસ કરશું પરફોર્મન્સ ઓબ્જેક્ટિવ્સ. એનો ફર્સ્ટ પોઈન્ટ છે એફિશિયન્સી ઓર પ્રોડક્ટિવિટી. એફિશિયન્સી ઓર પ્રોડક્ટિવિટી. It is calculated as the ratio of output per unit of input. ટોટલ એક દિવસનું તમે પ્રોડક્શન કેટલું કરો છો, તમારા વર્કર્સની લેબર્સની એફિશિયન્સી કેટલી છે, કાર્યક્ષમતા કેટલી છે, એના બેઝ ઉપરથી 1 અવરમાં કેટલા યુનિટ તમે પ્રોડ્યુસ કરો છો તેના ઉપરથી તમે પ્રોડક્ટિવિટી ફાઇન્ડ કરી શકો છો કે કેટલું ડે ટુ ડે પ્રોડક્શન થાય છે, એફિશિયન્સી કેટલી છે, કાર્યક્ષમતા કેટલી છે, કે જે પરફોર્મન્સ ઓબ્જેક્ટિવમાં તમે એને કેલ્ક્યુલેટ કરી શકો છો કે ટોટલ ઇનપુટ્સ કેટલા બને છે કે જેને તમે પર યુનિટમાં ફાઇન્ડ કરી શકો છો. Effectiveness. It is concerned with doing the right things. It means producing a right set of output. તેના સાથે સંકળાયેલું છે ઇફેક્ટિવનેસ, કાર્યક્ષમતા, ઇફેક્ટિવનેસ વધારે ને વધારે તમારું કામ કેવું ઇફેક્ટિવનેસ હોવું જોઈએ, પરફોર્મન્સ સારું હોવું જોઈએ. ઇટ ઇઝ કન્સર્ન વિથ ડુઈંગ ધ રાઇટ થિંગ્સ. જે વર્ક થાય છે તે સારા પ્રમાણમાં થાય છે, રાઇટ થિંગ્સ થવી જોઈએ, સારી એવી ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ. ઇટ મીન્સ પ્રોડ્યુસિંગ અ રાઇટ સેટ ઓફ આઉટપુટ. તમે જે રીતે એનું સ્ટેન્ડર્ડ્સ નક્કી કરેલું છે, એકચ્યુઅલ જે સ્ટાન્ડર્ડ હોય છે એને કમ્પેર કરવામાં આવે છે કે જેને ઇફેક્ટિવનેસ તમે જાણી શકો છો. તમે સ્ટાન્ડર્ડ અમુક ધારાધોરણ નક્કી કરેલા હોય છે જે પ્રેક્ટિકલ ટર્મ્સમાં આવે છે માર્જિનલ કોસ્ટિંગમાં, કે એકચ્યુઅલ હોય છે કે સ્ટાન્ડર્ડ તમે જે ધારાધોરણ નક્કી કરેલા હોય છે કે એને એકચ્યુઅલ સાથે કમ્પેર કરવામાં આવે છે. અને જો એ પ્રમાણે તમારી પ્રોડક્ટ રેડી નથી થતી તો જે વેરિયેબલ આવે છે એને દૂર કરવામાં આવે છે કે ક્યાં વેરિયન્સ આવે છે, ક્યાં ચેન્જીસ આવે છે. એના પછીનો થર્ડ પોઈન્ટ આપ્યો છે કેપેસિટી યુટિલાઇઝેશન. પ્રોપર પર્સન્ટેજ યુટિલાઇઝેશન ઓફ મેન પાવર, મશીનરી એન્ડ ઓલ અધર રિસોર્સિસ. પ્રોપર તમે યુટિલાઇઝેશન કરી શકો છો કે નહીં. મેન પાવર છે તો પૂરેપૂરો મેન પાવરનો તમે યુઝ કરો છો કે નહીં. મશીનરી 10 અવર્સ વર્ક કરી શકે છે તો તમે 10 અવર્સ પૂરેપૂરો એનો યુઝ કરો છો કે નહીં. ઓલ અધર રિસોર્સિસ, બાકીના બધા રિસોર્સિસ જે તમારી પાસે અવેલેબલ સ્ત્રોત હોય છે એનો પૂરેપૂરો કાર્યક્ષમ તમારે એનો ઉપયોગ કરવાનો હોય છે. એના પછી આપ્યું છે ક્વોલિટી. The extent to which the product or service satisfy the customer needs. જ્યારે કસ્ટમરની નીડ્સ, ઈચ્છાઓ સંતોષાય છે, પ્રોડક્ટ અથવા સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો ત્યારે. The output must comfort to the minimum standard laid down by the company in the form of quality specification. ક્વોલિટી મેન્ટેન થવી જરૂરી છે. જો ક્વોલિટી સારી મેન્ટેન નથી થતી તો પ્રોડક્ટનું જે ડિમાન્ડ હોય છે એ ઘટી જાય છે અને કસ્ટમર એને પરચેસ કરતા નથી કે જેના હિસાબે એની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અસર પ્રોડક્શન ઉપર થાય છે. એટલા માટે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો ત્યારે એની ક્વોલિટી છે કે જે ખૂબ જરૂરી છે કે એ મેન્ટેન થવી જોઈએ. ફ્લેક્સિબિલિટી. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે તો કન્વર્ઝન process should be flexible and capable of producing variety of output to satisfy customer need. કસ્ટમરની જરૂરિયાતો સંતોષવા માટે જે પ્રોડક્શન કરવામાં આવે છે, આઉટપુટ તૈયાર કરવામાં આવે છે કે જે ફ્લેક્સિબલ હોવું જોઈએ. સમટાઈમ્સ તમે જે પ્રોડક્શન કરો છો એ બલ્કમાં કરો છો, ઘણી વખત એ પ્રોડક્ટ માર્કેટમાં એટલી બધી ડિમાન્ડેબલ હોતી નથી. ત્યારે શું થાય છે કે તમારું પ્રોડક્ટનું વેચાણ થતું નથી. તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવો છો તો એની ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે જ્યારે કંઈ કસ્ટમર દ્વારા કમ્પ્લેન આવે છે ત્યારે તમે એમાં ફ્લેક્સિબિલિટી મીન્સ કે તમે ફેરફાર કરી શકો છો. ફ્લેક્સિબલ હોવું જોઈએ, સ્ટેબલ હોવી જોઈએ નહીં પ્રોડક્શન પ્રોસેસ.
એના પછીનો કોસ્ટ ઓબ્જેક્ટિવમાં બે જ આપ્યા છે, એક્સપ્લિસિટ કોસ્ટ અને ઇમ્પ્લિસિટ કોસ્ટ. એક્સપ્લિસિટ કોસ્ટ કોને કહેવામાં આવે છે જોઈએ. એક્સપ્લિસિટ કોસ્ટ લાઇક મટીરિયલ એન્ડ લેબર કોસ્ટ. તમારે કેટલા મટીરિયલની જરૂર છે, રો મટીરિયલ. લેબર કોસ્ટ, ડાયરેક્ટ લેબર, ઇનડાયરેક્ટ લેબર, કેટલું તમારે લેબરને એમ્પ્લોઈઝને વેજીસ ચૂકવવાનું છે. કોસ્ટ ઓફ સ્ક્રેપ. સ્ક્રેપ મીન્સ કે જે અમુક રો મટીરિયલ હોય છે કે જે યુઝ નથી થતું, કે જેની તમે યુઝ કરો છો સ્ક્રેપ તરીકે, કે ભંગાર કિંમત તેની ઉપજાવો છો. કોસ્ટ ઓફ સ્ક્રેપ, એની પડતર કિંમત કેટલી આવે છે. રીવર્ક એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ, આખી ફેક્ટરીનું મેન્ટેનન્સ કોસ્ટ કેટલી આવે છે. અમુક એવું રો મટીરિયલ હોય છે કે તેને તમે બીજી પ્રોડક્શન પ્રોસેસમાં પણ રીવર્ક રીયુઝ કરી શકો છો, કે જેને એક્સપ્લિસિટ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પ્લિસિટ કોસ્ટ મીન્સ હિડન કોસ્ટ, જેને આપણે કહીએ છીએ છુપાયેલી કોસ્ટ, કે જે તમને દેખાતી હોતી નથી. ઇમ્પ્લિસિટ કોસ્ટ લાઇક કોસ્ટ ઓફ કેરિંગ ઇન્વેન્ટરીઝ. તમે કેટલા પ્રમાણમાં ઇન્વેન્ટરીઝ, પહેલા પણ આપણે ડિસ્કસ કર્યું હતું ત્યારે કીધું હતું, ઇન્વેન્ટરીઝ એટલે સ્ટોક, કે તમારી પાસે રો મટીરિયલનો સ્ટોક કેટલો છે, અને રો મટીરિયલનો સ્ટોક સાચવવા માટે તમે કઈ વસ્તુનો યુઝ કરો છો. તમારી પાસે સ્ટોરેજ સિસ્ટમ હોવી જરૂરી છે, કે જે ઇમ્પ્લિસિટ કોસ્ટ છે. તમારી પાસે સ્ટોરેજનો જે સ્ટોરેજ વસાવ્યું છે એની પડતર કિંમત, કે જે ઇમ્પ્લિસિટ છે, કે જે તમને જ ખબર હોય છે. હિડન કોસ્ટ છે, કે જે ટોટલ પ્રોડક્શન કોસ્ટમાં કન્સિડર થતી નથી. કોસ્ટ ઓફ ગ્રીવાન્સીસ, ગ્રાહકોની જે ફરિયાદો આવે છે કસ્ટમર તરફથી, કે જેનો નિકાલ કરવા માટે જે કોસ્ટ થાય છે, કે જે ઇમ્પ્લિસિટ છે. ડિસસેટિસ્ફેક્શન અમોંગ એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય છે ત્યારે એને ઘણી વખત શું થાય છે, ડિસસેટિસ્ફેક્શન મળે છે, કે પ્રોપર એને વેજીસ મળતું નથી. જ્યારે એને પ્રોપર મહેનતાણું રેમ્યુનરેશન મળે નહીં, ત્યારે એમ્પ્લોઈઝ વચ્ચે ડિસસેટિસ્ફેક્શન જોવા મળે છે, અસંતોષની લાગણી અનુભવે છે. કોસ્ટ ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન કોસ્ટ એટલે સુપરવિઝનનો કોસ્ટ પણ જોવા મળે છે, કે સુપરવિઝન તમે કેવી રીતે પ્રોડક્શન થાય છે એના માટે તમે એક ઇન્સ્પેક્ટર રાખો છો, કે જે સુપરવિઝન કરે છે કે કેવી રીતે પ્રોડક્શન થાય છે, કેટલા રો મટીરિયલની જરૂર છે, રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ છે કે નહીં, માર્કેટમાં ડિમાન્ડ કેટલા પ્રમાણમાં છે, એ ડિમાન્ડને પહોંચી વળવા માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે કે નહીં, ટોટલ ફિનિશ પ્રોડક્ટ કેટલી છે, વર્ક ઇન પ્રોગ્રેસ કેટલું છે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. તક આવે ત્યારે એને ઝડપવાની છે આવડત હોય છે, કે જે પ્રોડક્શન મેનેજર પાસે હોય છે. રો મટીરિયલ તમને જ્યારે સસ્તા ભાવે અવેલેબલ હોય ત્યારે તમે એને પરચેસ કરો છો, કે જે શું તમારી બને છે, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બને છે, કે જે તમારો ખર્ચ, કે જે તમારો એક્સપેન્સ રિડ્યુસ કરે છે. કોસ્ટ ઓફ ડિલિવરીઝ ઓર સ્ટોક આઉટ. ઘણી વખત લેટ તમે કોઈ પણ કસ્ટમરને પ્રોડક્ટની ડિલિવરી લેટ પહોંચાડો છો, કે જેની કોસ્ટ કંપનીને બેર કરવાની હોય છે. સ્ટોક આઉટ, કે તમારી પાસે સ્ટોક ન હોય અને કસ્ટમર પાસે ડિમાન્ડ હોય ત્યારે તમે એને પહોંચી વળતા નથી, ત્યારે તે પ્રમાણે તમારે ડિલે થાય છે, કે જેની કોસ્ટ પણ કસ્ટમર કરતે કંપનીએ બેર કરવાની હોય છે, કે જેને ઇમ્પ્લિસિટ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આમાં બે જ પોઈન્ટ હતા, ઓબ્જેક્ટિવ ઓફ ઓપરેશન મેનેજમેન્ટમાં પરફોર્મન્સ ઓબ્જેક્ટિવ, કે જેમાં 5 આવે છે, એફિશિયન્સી ઓર પ્રોડક્ટિવિટી, ઇફેક્ટિવનેસ, કેપેસિટી યુટિલાઇઝેશન, ક્વોલિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. જ્યારે સેકન્ડ આપ્યું છે કોસ્ટ ઓબ્જેક્ટિવ, એમાં કેટલા આવે છે, એક્સપ્લિસિટ કોસ્ટ અને ઇમ્પ્લિસિટ કોસ્ટ. નેક્સ્ટ આગળ વધીએ. ડિસિઝન એરિયા ઓફ ઓપરેશન મેનેજમેન્ટ. એમાં ફર્સ્ટ પોઈન્ટ આપ્યું છે, કઈ રીતે તમે ડિસિઝન લ્યો છો ઓપરેશન મેનેજમેન્ટમાં. સિલેક્શન પ્રોસેસ. There are many processes by which product of required quality and quantity can be produced. It is the duty of the production manager to evaluate the process and make decision regarding the process. Process could be conversion process, manufacturing process, testing process. શું કે છે, ઘણી બધી પ્રોસેસમાંથી એક પ્રોડક્ટને પાસ થવાનું હોય છે, કે ડાયરેક્ટ તમે કોઈ રો મટીરિયલ પરચેસ કરો અને એને મશીનરીમાં નાખો તો એ તમને ડાયરેક્ટ ફિનિશ પ્રોડક્ટ મળતી નથી, એટલે તૈયાર ગુડ્સ તરત મળતો નથી. પ્રોડક્શનની પ્રોસિજર કેવી હોય છે,
લાંબી હોય છે કે જે અનેક સ્ટેજમાંથી એને પસાર થવાનું હોય છે. પ્રોસેસ 1, પ્રોસેસ 2, પ્રોસેસ 3 પ્રક્રિયામાંથી એને પસાર થવાનું હોય છે. એમાં 3 કે 4 પ્રોસેસમાંથી જ્યારે પ્રોડક્ટ પસાર થાય છે ત્યારે તમારે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેને ધ્યાનમાં રાખવાનું હોય છે કે ક્વોલિટી પણ ન બગડવી જોઈએ અને ક્વોન્ટિટી પણ ન બગડવી જોઈએ. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ પ્રોડક્શન મેનેજર. આ બધું જોવાનું કામ કોનું છે? પ્રોડક્શન મેનેજરનું, કે જે ઉત્પાદનના મેનેજર હોય છે તેને, કે જે પૂરેપૂરું ઇવેલ્યુએટ કરે છે, મૂલ્યાંકન કરે છે કે પ્રોડક્શન પ્રોસેસ વ્યવસ્થિત રૂપે કામ કરે છે કે નહીં, અને પ્રોસેસ મેક એન્ડ ડિસિઝન મેકિંગ રિગાર્ડિંગ ધ પ્રોસેસ, અને ડિસિઝન લે છે કે એ પ્રમાણે એનું જો કે ચેન્જીસ જોવા મળે, ફ્લેક્સિબિલિટી જોવા મળે છે ત્યારે શું કરે છે પ્રોડક્શન મેનેજર છે કે એને રિલેટેડ ડિસિઝન પણ લેવા એની પાસે સક્ષમ હોય છે કે બધી પ્રોસેસ વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં. પ્રોસેસ કુડ બી કન્વર્ઝન પ્રોસેસ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એન્ડ ટેસ્ટિંગ પ્રોસેસ. પ્રોસેસમાં કઈ કઈ આવે છે? કન્વર્ઝન, કેવી રીતે તમે કન્વર્ટ કરો છો પ્રોડક્ટ, મેન્યુફેક્ચર કેવી રીતે કરો છો, ઉત્પાદન કેવી રીતે કરો છો, અને ટેસ્ટિંગ, આખી પ્રોડક્ટ તમારી રેડી થઈ જાય છે પછી એને ટેસ્ટ કરવાની હોય છે, મીન્સ કે પરફેક્ટ છે કે નહીં. ટેસ્ટિંગ મીન્સ કે અમુક પ્રોડક્ટમાં ઘણી વખત શું મળે છે, પેકિંગ ને બધું રેડી જોવા મળે છે કે લાસ્ટ પ્રોસેસમાં શું આવે છે કે પેકિંગ પણ વ્યવસ્થિત થવું જોઈએ. ડાયરેક્ટ એમને તમે પ્રોડક્ટ સેલ કરી શકતા નથી માર્કેટમાં, એટલે એનું ટેસ્ટિંગ પણ હોવું જરૂરી છે. સિલેક્શન પ્રોસેસમાં બધી ડિસિઝન લેવાના રાઇટ્સ પ્રોડક્શન મેનેજર પાસે હોય છે. એના પછી સેકન્ડ પોઈન્ટ આપણને આપ્યો છે ગુડ્સ એન્ડ સર્વિસ ડિઝાઇન. કેવી રીતે તમે ગુડ્સ એટલે પ્રોડક્ટ કે કોઈ પણ જે સર્વિસ તમે ગમે તે સેલ કરતા હોય તેની ડિઝાઇન કેવી રીતે સિલેક્ટ કરવી. અંદર જોઈએ તો ફેક્ટર ઓફ ક્વોલિટી, cost and human resources must be kept in mind during the stage of goods and service design. શું કહે છે? ક્વોલિટી, ફેક્ટર ઓફ ક્વોલિટી છે કે જેને તમારે ધ્યાનમાં લેવાની હોય છે. આગળ પણ આપણે વાત કરી હતી કે ક્વોલિટી મેન્ટેન થવી જરૂરી છે. કસ્ટમર હોય છે કે જે ક્વોલિટી માંગતા હોય છે કે જેને ક્વોલિટી સારી પ્રોવાઈડ કરવી જરૂરી છે. એની કોસ્ટ, હ્યુમન રિસોર્સિસ મસ્ટ બી કેપ્ટ ઇન માઇન્ડ. ટોટલ પ્રોડક્ટને તૈયાર થતા કેટલી કોસ્ટ આવે છે, એની પડતર કિંમત કેટલી આવે છે. હ્યુમન રિસોર્સિસને પણ ધ્યાનમાં લેવું જોઈએ. હ્યુમન રિસોર્સિસ એટલે તમારી ફોર્મમાં જે એમ્પ્લોઈઝ વર્ક કરે છે એને પૂરા પ્રમાણમાં તમારે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાની હોય છે. કે ફોર એક્ઝામ્પલ એની રૂરલ એરિયામાં તમારી ફેક્ટરી છે તો એને બસની પિકઅપ કરવા માટે, ડ્રોપ કરવા માટે બસની ફેસિલિટી પ્રોવાઈડ કરવાનું હોય. એ જ્યાં વર્ક કરે છે ત્યાં પ્રોપર પ્રમાણમાં વેન્ટિલેશન હોવું જરૂરી છે, પીવાના પાણીની વ્યવસ્થા હોવી જરૂરી છે. એના ફેમિલી મેમ્બર્સને પણ મેડિક્લેમની ફેસિલિટી પ્રોવાઈડ કરવાની હોય છે. સમટાઈમ્સ એવું બને છે કે મશીનરી ઉપર વર્ક કરતી વખતે એમ્પ્લોઈઝ ઇન્જર્ડ થાય છે. જ્યારે ઇન્જર્ડ થાય છે તો એને પૂરેપૂરી કંપની દ્વારા મેડિક્લેમની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, એઝ વેલ એઝ એના ફેમિલી મેમ્બરને પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. હ્યુમન રિસોર્સિસ મસ્ટ બી કેપ્ટ ઇન માઇન્ડ ડ્યુરિંગ ધીસ સ્ટેજ. હ્યુમન રિસોર્સિસ એટલે માનવ સંસાધન કે જેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું હોય છે પ્રોડક્શન મેનેજરે. એને પૂરતા પ્રમાણમાં વેજીસ પણ તમારે ચૂકવવાનું હોય છે, એન્કરેજમેન્ટ પણ પ્રોવાઈડ કરવાનું હોય છે, ઉત્સાહ પણ એનો વધારવાનો હોય છે. which define the transformation of process, કે જેને તમે transformation of process તરીકે ઓળખી શકો છો. Due to the different characteristics and tangible intangible feature of product and service, operation management is different in both the case. It defines the transformation process. ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોડક્ટને ટ્રાન્સફર કરવામાં આવે છે. ડાયરેક્ટ પ્રોડક્ટ હોય છે કે જે ફેક્ટરીમાં રેડી થાય છે, બટ તમે કોઈ પણ કસ્ટમર હોય છે કે જે ફેક્ટરીમાંથી પરચેસ કરતા નથી, એ હોલસેલર પાસેથી પરચેસ કરે છે, રિટેલર પાસેથી પરચેસ કરે છે. તમારે કોઈ પણ ગુડ્સ રેડી હોય છે એને માર્કેટ સુધી પહોંચાડવાની રિસ્પોન્સિબિલિટી પણ કોની હોય છે? પ્રોડક્શન મેનેજરની હોય છે. કે તમે ગુડ્સ અને સર્વિસ ડિઝાઇન કરો છો, કેવી રીતે પેકિંગ કરો છો, આ બધું પ્રોડક્શન મેનેજર હોય છે કે જેને ધ્યાનમાં લેવાનું હોય છે. માર્કેટ સુધી પહોંચાડવાની જવાબદારી પ્રોડક્શન મેનેજરની હોય છે. એના પછી આપ્યું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી.
કસ્ટમર હેવ અ વેરી હાઈ સ્ટાન્ડર્ડ ઓફ એક્સપેક્ટેશન ઓફ ક્વોલિટી. કસ્ટમર હોય છે કે જેની ઓલવેઝ વેરી હાઈ સ્ટાન્ડર્ડ ઓફ એક્સપેક્ટેશન, અને એક્સપેક્ટેશન એની ઈચ્છાઓ આશાઓ કેવી હોય છે, હાઈ સ્ટાન્ડર્ડ લેવલની હોય છે કે એની સારામાં સારી બેસ્ટ ક્વોલિટી એને મળે. એન્ડ ટુ મીટ ધીસ હાઈ સ્ટાન્ડર્ડ ઓફ કસ્ટમર ઇન ઓર્ડર ટુ સેટિસ્ફાય ધેમ, કે જેને પહોંચી વળવા સતત કંપની અથવા એન્ટરપ્રેન્યોર અથવા પ્રોડ્યુસર તત્પર હોય છે કે કસ્ટમરની નીડને કેવી રીતે તમે સંતોષી શકો છો, કે એના હાઈ સ્ટાન્ડર્ડ એની હાઈ એક્સપેક્ટેશન સુધી તમે પહોંચી શકો છો. ઓપરેશન મેનેજમેન્ટ ડિસિઝન મસ્ટ બી ક્લિયર એન્ડ strict for its member and understand. ઓપરેશન મેનેજમેન્ટ છે એટલે તમે પ્રોડક્શન ઉપર કેવી રીતે વર્ક કરો છો. ઓનલી થિયોરિકલ નોલેજ જરૂરી નથી. ઓપરેશન મેનેજમેન્ટ મીન્સ તમને પ્રેક્ટિકલ કેવી રીતે પ્રોડક્શન વર્ક કરે છે એનું પણ નોલેજ હોવું જરૂરી છે. ઓપરેશન મેનેજમેન્ટ ડિસિઝન છે કે જેને મસ્ટ બી ક્લિયર, તમારી પાસે એનું નોલેજ પૂરતા પ્રમાણમાં ક્લિયર હોવું જોઈએ. અને સ્ટ્રિક્ટ ફોર ઇટ્સ મેમ્બર, એના એમ્પ્લોઈઝ માટે એ સ્ટ્રિક્ટ પણ હોવું જોઈએ. સ્ટ્રિક્ટ મીન્સ કે પ્રોપર વર્ક કરવા જોઈએ 8 અવર્સ કે 10 અવર્સ માટે. કંપનીઝ adopt various measures like setting quality standards, benchmarking, and even hire professional firms consultant to monitor and assure quality of product process. ઘણી વખત કંપની શું એડોપ્ટ કરે છે, વેરિયસ મેસર્સ, એવા બધા પ્રકારના સ્ટેપ્સ લે છે કે સેટિંગ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ, કે જેને હિસાબે એની ક્વોલિટી સારી એવી મેન્ટેન થાય છે. ઇવન હાયર પ્રોફેશનલ ફર્મ્સ, ઘણી વખત શું કરે છે એ હાયર એટલે ભાડે પ્રોફેશનલ ફર્મ પણ લે છે કે જે કેવી રીતે ક્વોલિટી મેન્ટેન કરવી એનું પૂરતું નોલેજ પ્રોવાઈડ કરે છે. કન્સલ્ટન્ટ ટુ મોનિટર, કન્સલ્ટન્ટ રાખે છે કે જે કન્ટિન્યુઅસ શું કરે છે, મોનિટરિંગ કરે છે અને એશ્યોર ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ, અને પ્રોડક્ટની ક્વોલિટી માટે તમને ખાતરી આપે છે. પ્રોડક્શન પ્રોસેસમાં સારી એવી પ્રોડક્ટ તૈયાર થઈ છે અને ક્વોલિટી એની મેન્ટેન થઈ છે એની ઇન્સ્યોરન્સ આપે છે, મીન્સ ખાતરી આપે છે. This they choose among the various alternation of quality assurance depending upon the nature of business, product and its customer. કોઈ પણ પ્રોડક્ટ હોય એની ક્વોલિટી તેના ઉપર ડિપેન્ડ હોય છે, નેચર ઓફ બિઝનેસ, કયા ટાઈપનો તમારો બિઝનેસ છે, કઈ એક્ટિવિટીઝ છે, એન્ડ ઇઝ કસ્ટમરની ડિમાન્ડ કેવી છે કે જેના ઉપર ડિપેન્ડ હોય છે. લોકેશન, નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે લોકેશન. લોકેશન મસ્ટ બી in area of operation management location must be an area of operation management. To decide, an operation manager must think global with globalization of business. લોકેશન છે કે કેવું હોવું જોઈએ, must be an area of operation management. Decide, an operation manager must think global with globalization. વૈશ્વિકીકરણ રીતે લોકેશન છે ફેક્ટરીનું કે ઈ મમ્મી કેટલો અવાજ કરસ યાર, પણ નો કર ને યાર, ડિસ્ટર્બ થાય છે, પછી બધું આવે છે, અવાજ ના પાડી તો અત્યારે શું કામ ગોઠવસ, કમ્પ્લીટ નથી થવા દેતી, પણ એ કમ્પ્લીટ ન થવા વચ્ચે બંધ કરવું પડ્યું, કેટલું ડિસ્ટર્બ થયું.